Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. જોડાય કે આજે કિંજલ અત્યાર સુધી આ આખા નિવેદન પર ગુજરાતમાંથી વાક પ્રહાર થતા હતા. બંને પક્ષના નેતાઓ એકબીજા ઉપર વાર કરતા હતા. પછી રૂપાલાનું નિવેદન હોય કે રાહુલ ગાંધીનું નિવેદન હોય, હવે સીધું વડાપ્રધાનનું નિવેદન આ મામલે સામે આવ્યું છે. ચોક્કસપણે રાજકારણમાં એક હવે નવી દિશા અથવા તો એક નવો આખો ચર્ચાનો વિષય બનશે આ મુદ્દો. બિલકુલ માની શકાય કે ગુજરાતની જો વાત કરવામાં આવે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. ત્રીજા ફેઝમાં ગુજરાતની ચૂંટણી છે અને હવે દેશની વાત કરવામાં આવે તો હજુ 7 ફેઝ સુધી ચૂંટણી છે તે ચાલવાની છે. ત્યારે આ મુદ્દાને ભાજપ એક મહત્વનો મુદ્દો બનાવશે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો રૂપાલા એ જે રીતે નિવેદન આપ્યું અને ત્યારબાદ અત્યારે પણ ભાજપ ડેમેજ કંટ્રોલ કરી રહ્યું છે. પરંતુ જ્યારે રૂપાલાએ નિવેદન આપ્યું છે અને બેઠકો ચાલી રહી છે ત્યારે ભાજપ માટે આ મુદ્દો રાજકીય મુદ્દો નહીં પરંતુ સામાજિક મુદ્દો છે. પરંતુ જ્યારે હવે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, આપ જુઓ કે ગઈકાલથી તેને લઈ અને એક હોબાળો છે તે મચ્યો છે. સીધી સેન્ટિમેન્ટ્સની વાત છે તે આવી રહી છે. સ્વાભાવિક છે કે રાજા મહારાજાઓની વાત કરવામાં આવે તેમણે રજવાડાઓ આપી દીધા છે. ત્યારે જે સ્થિતિમાં રાહુલ ગાંધીએ જે સમયે આ નિવેદન આપ્યું છે તે કોંગ્રેસ માટે હવે કપરા ચઢાણ એ ચોક્કસ જોવા મળી રહ્યા છે. કેમ કે જે પ્રકારે વડાપ્રધાને કીધું કે રાજા મહારાજાઓની જે મૂલ્ય છે, કઈ રીતે તેમણે દેશ માટે રાજા રજવાડા આપ્યા હતા તેની આ કોંગ્રેસના સજાદાને વેલ્યુ નથી. એ જ રીતે જ્યારે આજે પણ રાજનાથસિંહ ગુજરાતમાં હતા, રાજનાથસિંહે જ્યારે વાત કરી ત્યારે એમણે પણ એ જ વાત કરી કે ભાઈ રાજા મહારાજાઓએ દેશ માટે ઘણી પોતાના રજવાડા આપી દીધા છે. તે સમયે જો ગુજરાતની વાત કરવામાં આવે તો સરદાર પટેલે નેતૃત્વ હતું તે દેશભરનું લીધેલું હતું. સ્વાભાવિક રીતે કેન્દ્રીય ગૃહપ્રધાન માફ કરશો અમિત શાહે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. હર્ષ સંઘવી દ્વારા પણ પ્રતિક્રિયા આપી રહી છે. એટલે ભાજપ દ્વારા જે વાત હતી કે જે પ્રકારે કોંગ્રેસ દ્વારા એક આખો જે વાત કરવામાં આવી છે, રાજા મહારાજાઓ પર સવાલ ઊભા કરવામાં આવ્યા છે. આગામી સમયની અંદર આ એક મુદ્દો છે તે બૃહદ મુદ્દો બની શકે છે અને કદાચ રાહુલ ગાંધીના નિવેદનના કારણે રૂપાલાથી જે નારાજ ક્ષત્રિયો છે, જે ભાજપથી વિરોધી હોવાનું અત્યારે હાલમાં માનવામાં આવી રહ્યું છે, ભાજપથી પણ નારાજ થઈ ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે, ત્યારે રાહુલ ગાંધીનું આ નિવેદન કદાચ ગુજરાતની વાત કરવામાં આવે તો ભાજપ માટે ખૂબ જ વિન-વિન સિચ્યુએશન છે. અને એ જ કારણ છે કે રાહુલ ગાંધીના આ નિવેદન પર સતત તમામ જે લોકો છે તે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કપરા ચઢાણ છે તે કોંગ્રેસ માટે હવે સાબિત થશે તેવું લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ બાબત આપ કહી રહ્યા છો. કારણ કે જો આખો આ મુદ્દો છે તેમાં સૌથી પહેલાં રૂપાલાનો વિવાદ, પછી રૂપાલા સાથે ભાજપનો વિવાદ અને ત્યારબાદ ભાજપની વિરુદ્ધ મતદાનની આખી વાત સામે આવી. અને એવામાં હવે રાહુલ ગાંધીનો આ વિડીયો કે જેણે સ્થાનિક સ્તરે રાજકારણને ચોક્કસ અત્યારે કરમાવી દીધું છે અને એવામાં હવે વડાપ્રધાને પણ શાબ્દિક પ્રહાર આ નિવેદનને લઈને કર્યા છે. એટલે ચોક્કસપણે આ મુદ્દો આગામી દિવસોમાં પણ ચર્ચામાં રહેશે એવું માનવામાં આવી રહ્યું છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.